યાર કશી ખબર જ નહીં પડતી સમ બંધ થઈ જાય આંચકા મારા પેટ્રોલ તો ફૂલ પૂરાઈને લાવ્યો હું પણ ખબર નહીં પડતી સારું બંધ જમ થઈ જાય બાએ ખાવાનું જોવું પડે મારે બંધ થઈ જાય એવું અમે ડખા તો નહીં કશે ડખા નહીં પડ્યા હરખું કરાવીને લાવ્યો તો એ બાઇકમાં આવો તો જ રહ અમારે કીધી તું ગંડા છોકરાને કહું તું લઈ ના જાય બાઇક તો ગોમાં લઈને નાહી જઈને બગાડીને આવે છે મારે હેતરમાં જઈને આવું અને આ રસ્તામાં બગડે અને લઈને જો જવાનું કયો યાર હવે ચાલુ જ નહીં થતું એ આટકા મારે તો નહીં થતું ચાલુ હા નહીં થતું ચાલુ યાર ચાલુ જ નહીં થતું બાઇક જ નહીં ચાલુ શું કરવાનું હા મારે દહેડીને જવું પડશે એવું લાગે હ દારા આજ દહેડીને દારા આવ્યા એવું લાગે હ ભીખુભાઈ આજ બહુ દારે કેરવા દઉં લાગી તાર મારું ધોતી બોતી બધું નેહરી ગયું અમારે તો ઠેકવાનું નહીં પડતું સાચી જનારો કર્યો હ મને આ ધોતી બોતી બધું લબડી ગયું આગળ જઈ બેહવું પડશે ચાલુ તો કરવું પડશે કેટલું સુધી હેડીને જવું યાર નમાવા દેતા ના તો પેટ્રોલ આવી જાય તો હા નમાઈને પેટ્રોલ તો ભરાશે ને મય આ તો હેડાઈને લઈ જાઉં છોકરાને ઘેર પોઢ્યા વગર મેળવું નહીં માદર ભગત લઈ હું લેવા જ ભાઈ બાઈક અમને એક ધક્કા કવડાવી તા હું પેટ્રોલ તો હેરી હોય પણ ચાલુ નહીં થાય બાઈક નહીં ચાલુ થતું યાર શું કરું આગળ જઈને ગેરેજ તો હોદવી પડશે તો નહીં ચાલુ થતું ધક્કો મારીને લઈ જવા દેતા ને હવે થાક ક્યાં તો થાકવું તો પડે જ ના ને બાઇક મારું બંધ થઈ ગયું ગેરેજ હા આગળ ભાઈ ગેરેજ છે આપણો તો ઓમ છે એવું આગળ જશે એટલે ગેરેજ છે હેડીને જતું રહેવા છે ને હેડી જતું રહેવા હાર આવજો લાગી રે આગળ તો જવું હેડ આપતો એટલે સુધી જાય તો સુધી થાકી જવા એવા કરીને તો આખો દારૂ આવું બગડે એટલે કંટાળો આવે છે મને ગેરેજે ઠેઠ આવી જવા આવ્યો છું સારું થાકી ગયો હું તો યાર બેરી ગેરેજ મળ્યું હોય શું કરું ગેરેજ વાળાને કહું સારું અત્યારે કરિયાલી તો સારું હોય મારા ભાઈ નકર મને તો ઘેરે સારું આવી બનશે છોકરાને તો ઘેર માર્યા વગર નહીં મેળવું આખું બાઇકની પથારી ફેવડી નાખી હે મારા બાઇક હાલવું જ નહીં ને આમાં તું ઉતાર હેડીને તું ઉતરતા નહીં હાલવું એને બાઇક અમને કઈ હેડાઈ મહિના છે બાઇક ઉપર લઈ સારું કંટાળો કરીને મેળવી દીધો ઠેઠ આવી ગયો હોય ગેરેજ વાળો રામ ઓટો વાળું ગેરેજ હા તીકણ તો લઈ જાઉં ગેરેજે બાઇક મેળ દઉં સારું સર્વિસ કે તો સર્વિસ કરાવી દઉં આગા પાહી કરીને હું સેટિંગ તો કરવું દેખાતું તો હા નહીં ગેરેજમાં તો સારું ઘેર ના આવી જાય આખું બધું ખોલીને બધું મેળવ્યું પણ શું કરીએ હવે કોઈ દેખાતું નહીં બોલાવી લાવું ગેરેજે આ લાગીને તો કાકુ હોય નહીં તો જતા આવતા કાકાને જગાડું તો કાકા કહું ગેરેજમાં અમારું બાઇક બગડ્યું છે બાપા ગેરેજ કોઈ હા નહીં દેખાતું નહીં બાઇક બગડ્યું તમે તો ઊંઝા હો બી કે છે બધું આખું ઠેલીને લઈને બાઇક આવ્યો થાકી ગયો અડધો કલાકથી યાર તમે ઊભા નહીં થતા શું કરો એ તો તમારે પેલા ભાઈબંધ થી બાપુ કાકાને તો બોલાવો એ ઘેર નહીં હતા રે એવા
આવજી યાર મારે યાર બહુ થાકી ગયો કાકા કોક કરી આલો પૈસા દો એટલા હાલ દો મેલીન ના જવાય ઘરનો મહી નાખી મને તો મેલીન નાહી દો બાઈક યાર તમે બાબુ કાકા નંબર પડ્યો છે ઉપર નંબર લગાવી દઈએ જો વાત કરી દે તમે ના કરો તો બાબુ કાકો આવશે નંબર લગાવવો પડશે તારે હેલો નંબર તો લગાવી ફોન કરીએ ફોન કાઢવા દે ખીચા માટે ફોન કાઢીને ફોન લગાવ બાબુ કાકો ફોન ઉઠાવી દાણા ને બે ઝાલા ને બીકે વાળા હે હલો અલ્યા કેટલા હો ગેરેજે બાઇક લઈને આવ્યો હો તમે ગેરેજે બાઇક મારો બગડ્યું છે તાત્કાલિક તમે હોત કરવા ફટાફટ આવો ના 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 ચાલે એવું થોડું ચાલતું હોય પૈસા દો એટલા લઈ લ્યો બાઇક હા તો જે હું આવી ગયો ગેરેજમાં આવો તમે તાર તો પણ થોડું બેહો ગેરેજથી હું આવી ગયો હા હું જો બાઇક તમારે બગડી હોય હા તો હું આવીને જોઈ લઉં ચેક કરી લઉં હા અલ્યા તારી બાઇક તો ભાઈ તમારે જૂનું એકદમ ખરાબ બાઇક યાર આ તો યાર બગડે જ નહીં યાર સારું યાર જોઈ લઉં હા બાઇકને હું અંદરથી હોય ને એ બધું જોવું પડશે આ તો હોય ઓઇલ નહીં કે હું કે પેટ્રોલ નહીં કે હું થયું અને આ જૂનું બાઇક આટલું બધું તમે હા ને બગાડ્યું છે એટલા પિસ્ટન ચોટી ગયો હા ચોટી ગયો હા તો તમારું એન્જિન બનાવવું પડશે હોપડો તો આ પણ હું જોઈ લઉં ચેક કરી લઉં પછી હું તમને જજમેન્ટ આપી દઉં પછી તમને એસ્ટિમેટ આપી દઉં કેટલા રૂપિયા થશે બરોબર હા હાર કાકા બાઇક તો જુઓ મારું શું થયું છે ભાઈ તમારું જૂનું બાઇક હ એટલે આમાં તો બહુ કોઈ મને વિશ્વાસ જેવું લાગતું નહીં તો એ પણ ચેક કરી લો બરોબર ફોન કરી થાકી ગયો તમે ઉપાડો તો ખરા ફોન અરે પણ મારા આટલો બધો બાઇક આ પડ્યો હોય ને પછી યાર હું યાર કરવાનું આ તો કોક યાર આવા પેલાનું બાઇક જોવાનું હોય પેલાનું બાઇક જોવાનું આવા કાકાનું બાઇક તો વળી તઈ નારોથી ફરી દો હું દહેરી લઈને બાઇક આવ્યો 10 ફોન કર્યા તમે 10 ફોન ઉપાડતા નહીં 11મો ફોન ઉપાડ્યો ઓઇલ જ નહીં કાકા તમાર ઓઇલ નહીં બાઇક ચાલુ કરી થાકી ગયો દહેરી લઈને આવ્યો ઓઇલ જ નહીં જો શું થયું છે તે જોઈ લો અત્યારે જો હે ભાઈ કોઈ વાત કરી છે ચેક કરી નાલો ફટાફટ કાકા તમે બગાડી ના નાખો એમ કરીને યાર કોમ ના કરજો યાર બાઈક અમાર તો લકી બાઈક છે તોડી નાખ્યો તો બીજું ના મળે આવું બાઈક મળે તો જો હતું તમારું બાઈક જેટલું લકી હોય એટલું અમારી નાથી કોઈ મારી સ્પષ્ટ નહીં આ મારું તો બાઈક એટલું બાઈક તમાર ગમે તે હોનાની લંકા જ ના હોય ભાઈ હોબડો અમાર તો રિપેરિંગમાં આવે એટલે બાઈક તો ત્યારનું જૂનું બાઈક છે આ તો ઓમ ના કરાય અત્યારે સ્પેન્ડલ નો બાઈક તો આવી એવો પૂરો થઈ જાય અને બાઈક ને કશું થાય એવું ત્યારનું કેટલો રહો થયો ખબર પડે છે તમારું બાઈક ઓઇલ વગર ચોટી ગયો પિસ્ટન હાથે અત્યારે થઈ જાય છે 4 દાડા થશે કાકા અલ્યા મહિના છે મારે હેડાતું નહીં એ તમે રોજ જવાનું હોય ને તમે 4 દાડા કયો 4 દાડા મારો પગ ડહેરીને જવાનું કોઈ વાત કરો એ કાકા તમારો વિષય છે તમે પગ ડહેરીને જાઓ સાયકલ લઈને જાઓ કે ભાઈ એક્ટિવ જાઓ કે બલુડમાં બેહો તમારો વિષય છે હું બાકી તમારું બાઈક 4 દિવસે એન્જિન બનાવીને આપીશ ના તો અત્યારે કરી આલો બાપા મને અત્યારે તો કોઈ પણ હિસાબે નહીં થાય પૈસા આલું છું ને અરે હા તો રોકડા રૂપિયા હાલશો તો એ પણ અત્યારે નહીં થાય પણ ફટાફટ કે જોવો તો ખરા ટૂંકમાં તમને એક વાત કહી દઉં તમને 4 દાડા કહું પણ તમને 2 દાડે કહી આ તો પૈસા જેટલા થાય હેરો આ તો જે એસ્ટિમેટ બનાવી દઉં બરોબર પૈસા વધારાના લગતા નહીં આ તો કોઈ અમારી જોડે પૈસા એટલા બધા નહીં કોઈ વાત કરો તે અમે કાકા લૂંટવા નહીં બેઠ્યા આ તો બાઇકમાં અમારો ઠીકરો નહીં લીધો હોય ઓરિજિનલમાં બનાવવું કે ડુપ્લિકેટ ઓરિજિનલ ડુપ્લિકેટ બધું નાખીને તો બધું રમરકૂટ કરી નાખ્યું છે ઓરિજિનલમાં બનાવવું હશે ને તો રૂપિયા 16,000 રૂપિયા થશે 16,000 રૂપિયા હા બોલો હેડો લખાવો તમારું નામ 16,000 પૈસા તો રાગી 500 મળશે બધા એકી ફંડ નહીં મળે કાકા જો તમે ચોખ્ખું કહી દઉં પછી એમ ના કહેતા કે બાઇક બનાવે ભાઈ બાઇક નહીં મળે બાઇક તો બની જશે તો પૈસા નહીં આલું તો તમારે આલવું પડશે બાઇક કરિયોનાની
તું કે નહીં કાકા કે તમે આજ સીધું લઈ જાઓ તો કાલે 500 આલો કે પાછા અઠવાડિયા પાછા તમે 1000 આલો અહીં એક કામ કરે તમે જે મને પહેલા ખરા ને 10,000 રૂપિયા આપો બાકીના 100,000 રૂપિયા તમે અઠવાડિયા 10 દિવસે આપી દેજો કાલે હું તમારે પૈસા આલવા આયે. હા. બરોબર હા. તમે એટલા હરખું કરી નાખજો. 4 દાડા નહીં પણ 3 દાડા તો કરી આલો. હા તો 3 દિવસે તો હા તો મળી જશે પૈસા ભાઈ. લખો હેડો તાર. બોલો તમારું નામ બોલો મારું નામ ભીખાજી બાલાજી લેખાડા મોહરાલાજી હવે હાજી. બાલાજી નું પાછળ અમારા બાપાનું નામ બાલાજી હતું. તમારી કાકા અટક અમારી અટક ચૌહાણ અટક હતી પાછળ ગોમનું નામ મેઠાણ મુવારા. અને તમે જેટલા બધા ભાગોળથી આટલા બધા ગેરેજ રાખ્યું યાર નજીક રાખ્યું હોય તો કાકા સોબરો હજુ કહી દઉં એક વખત રૂપિયા 16,000 રૂપિયા થશે બનાવવું હોય તો બનાવો નકર લઈને જતા રહો લઈને તો જો જાઉં ગંડો પીચી નાખી અમને હકી બગાડીને આયા બાઈક છોકરાએ બગાડીને માથા મારા પર 16,000 રૂપિયા રોકડા રોકડા બધા નહીં હાલવાના. તમારે કીધું જ ખરું અડધા અડધા પૈસા મળશે. સારું 10,000 ક્યારે આવું કાલે હાલ દઉં હું સદુબા દોરે લઈને હાલ દઉં ચાલશે ને. પેલા કાકો ધોતી વાળા ઝોંપડી વાડી વાઈ હે અરે યાર સજુબાત યાર મસ્ત યાર મોણસ છે યાર એવું હે ને યુવાન દોરે લઈને હાલ દઈએ. યુવાન દોરે પૈસા હી દે. એવું એમ હવ બરાબર બાઈક ને કશું થવું ના જોઈએ તો. કાકા એક તમને કહી દઉં આપણી ગેરેજમાં બાઇક તમે મૂક્યું ચોરાઈ જાય કંઈ પણ થાય એમાં કોઈ પણ અમારી જવાબદારી નહીં ગેરેજ એવું નહીં કાકા તમારે તો મેલ્યું એટલે ચોરાઈ બોરાઈ જાય તો તમારા માથા આવે. પછી કોઈ જવાબદારી નહીં અમારી ચોરાઈ જાય જે થાય એ અમારી કોઈ જવાબદારી નહીં કાકા તમારે મૂકવું હોય તો તમે અમારા વિશ્વાસે મૂકો હા તો મેં કીધું વિશ્વાસ હા તમને અમારા ઉપર વિશ્વાસ હતા. અંદર કાઢી દેજો ભાઈ એકદમ વાત કરો તો બાઈક ના મેલતા. તો લખી દઉં બિલમાં હો કે બાઇક જો ચોરાઈ જાય ને એની કોઈ જવાબદારી અમારી ગેરેજ વાળાની નહીં રહે હારતા ફટાફટ કરો હેડો. બિલ ભરીને મનાલી દો. હવે તમે બોલ ના કહી તો 18,000 કરી દો તો મારે તો જવાનું વાત કરી દે. રૂપિયા 16,000 રૂપિયા બરોબર કાલે કાકા આ બિલ લઈને આવજો 10,000 રૂપિયા રોકડા લઈને આવજો બિલ ખોવાઈ જાય તો પછી હાલો. કશું બાઈક કે જે ના મળે ને કશું એ ના મળે આ બિલ ફરજિયાત જોવું છે હા તો અને પાછું એમાં એક કહી દઉં સજુબાન લેતા આવજો હા તે ઇવન લેતા હા આવીશું. સજુબાન હાથી સાક્ષી લાવવા પડે બરોબર બાકી આ બાઈક તમે અત્યારે અહીં મૂક્યું પણ કાલે સવારે આ બાઈક ચોરાઈ જાય એમાં કોઈ મારી જવાબદારી નહીં તમને તો વિશ્વાસ હોય તો મૂકો પૈસા ઇવન જોડે રાતે લેવા જવું અમારે લઈ આલસી રાતે તો સવારે તમારે જોડે લઈને આવું પૈસા બરોબર. હા, હા. કાકા, અડધા પૈસા આલો હમ ભાઈ બાઈક એટલા ખરખું કરી રાખજો. તમે રાતે કરો દારા કરો મારા નહીં જવાનું મારા બાઈક ખરખું જોઈએ. આ પણ ઘેર જઈને પહેલો છોકરો કહેજો કે બાઈક આપણું બગડ્યું હોય એન્જિન ચોટી ગયું હોય એટલા પહેલા કે હે બાબુ કાકા તો રિપેરિંગમાં હા મૂક્યું તે હોય હેરો દે તો ઘેર જવું હું અત્યારે કાલે તમારે મળે પાછું હો. ચોક્કસ હા તાર આવજો તાર. સારું આવજો હો કાકા આવજો કાકા તો જવા દો બાઈક તો હાલીશું 2-3 દાડા કહીએ પણ અઠવાડિયા વગર હાલવા નહીં પાછું હું કહી દઉં ચોરાઈ જાય તો કોઈ શીરા મોટો ગેરેજની જવાબદારી નહીં આપણે તો બાઈક ચોર્યો નહીં ઘેર તો ભેગો કરે પાહો હેડો ચોરીએ આપણે એક કામ કરીએ હા 4 બાઈક છે એમાં એક આદુ ચોરી કરીએ ઘેરે જે પાહુ અત્યારે તો કોઈ નહીં આવતું ચાલો 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 એક લઈ લઈએ તો પાહુ લઈ લઈએ. લઈ જાય આપણે. હા, કાકા આપો બી તો આવું જ કરવાનું પૈસા જ લેવાના નહીં તાર. બીજું શું કરવાનું હોય? છોકરો હા, રાગી રાગી જુઓ પા હા પેલા કાકો ના હોય તો છે ને બાઈક તો આપણે લઈ લેવાનું હોય જો આપણે હારો હોય તો બચેલા એક કામ કરીએ આપણે આજ તો 2-4 બાઈક ચોરી જ છીએ એ બે નહીં બે હાથમાં જમા લઈ જાઓ તમે લઈએ લઈએ એક આદુ તો એક આદુ તો લઈ લેવાનું હોય. હા, આજે તો લઈએ જ એક આજે લઈ લઈએ કાલે રાતે આવવાનું પાહુ પછી હા. બધું એવું જ કરવાનું આપણે તો હા બાપુ ધંધો જ છે 2 નંબરનો અને કાકો તો પા અત્યારે પેલા દુકાને નહીં આવતા પા એટલે આપણે મેર આવી જશે કાકો તો ઘરે ફરવાના ખેતરમાં જવાના નહીં વાના હા, તો આમ ઊંડાણ ખેતરમાં પીંડા જઈ. બધા વેણવા જશે ને બાઈક તો બધો હારો દેખાય જોઈ તો લઈએ હા, કાકા. લઈએ. હા. આ તો ભંગાર છે ઓહો કાકા આવું તો બધું ભંગાર પાહુ આનું કશું ના આવે કશું વેચાય નહીં આ બધું ચેનનો બેન બધું તૂટી ગયું હોય બીજું કેવું ચાલુ બોલ નહીં થાય મને પૈસા નહીં આવી પા આના નહીં આવે કાકો તો દુખી નહીં બંધ અપાય આ તો મેરા આવી ગયો આપણે એટલે પેલો બધો હી એ તો ઈવન હું ખબર કે આપણે ચોરી કરવા આવ્યા બધા અને આ તો ઈમ ને એમ નહીં જાય ફોન તો કર્યો
રિક્ષા લઈને આવશે ને તો એને બધું ભરી દેવાનું ભરી જશે બધું. રાતે કબારીમાં બધું ભરી રાતે. દેવાનું. હા આ બધું કબારીમાં ભરી ગયા આપણે એક દિવસ કાકો ના હોય ને એ દિવસ બધું કાકો ના હોય ને, કાકો રાતે નહીં રહેતા કાકો રાતે ના રહ્યું કે આપણે આઈ જ જવાનું હા, આઈ જ એક બે જવાનું. દાડા સત્ર રાખવી પર આદો હા. નકર ઈમ નીમ લઈ જાય પાહા હા રેત દેખ રાખવાની છે આવું ભાઈ અમારું ભાઈ નહીં લાગતું. એ, કાકા હા ચાવી તો અમલ હા હા મને ઉઠાવો બધી જા. ચાવી તો મોહન હા ચાલુ કરજો બધા હા ચાલુ કરી દો તો જોઈએ હવે પણ પછી જોઈએ ના ના પાછી એ બીજું લે. કંપનીની જોઈએ આ બધું. એક્ટિવા જો દે એક્ટિવા. એક્ટિવા તો કાકા બંધ હ આ એક્ટિવા તો હું હે આ બધું બાવન ચોટે હા. હા એમની તો કાકો બાદે ના મિલી હા, મને તો લે. ચાલુ કરજો કાકા ચાલુ કરજો અને બધું ડાયરેક્ટ નાખું હોય ડાયરેક્ટ છે બધું. ના અને કીકી વાગતી નથી હા આવું એ ચાલુ નહીં થતું બીજું તો જ્યું બીજું આવી રહ્યું આમ તો કશું જ નહીં પણ બાવા ચોટે આવી પાહા હા આવું એક્ટિવા ભંગારમાં પડીને જતા રહીએ બધું લઈ જ લેવું પડે આમાં કોના જોઈએ આવું ચાલુ થાય તો હા હા એને ધક્કો મારી લઈએ ચાલુ કરીએ ચાય ભાઈ બધું અંદર આ તો ચલો ચાલુ તો આયા જ નહીં થતું ચાલુ કરી દો અરે, ચાલુ આયું તો થોડું સારું લાગે છે. હા અને પણ ચાલુ નહીં થતું એક કામ કર તમે બેસી જાઓ હું બેસી જાઉં ચાલુ લઈ જાઓ જતા ચાલુ ધક્કો માર. કાકો આવી જાય ને તો કાકો બધાનું કે મારો ધક્કો જલ્દી જવા દે મારી જોડે નહીં પડા. મારો ધક્કો વાંધો નહીં રોડ પર પડી ગયા છે